હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. યસ, આપણે સમાંતર શ્રેણીના જે એનસીઆરટીના જે દાખલા જે છે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ સમાંતર શ્રેણીમાં. આગળના લેક્ચર જોવાના બાકી હોય આપણે સરસ મજાનું પ્લેલિસ્ટ બનાવ્યું છે. પ્લેલિસ્ટની લિંક નીચે અવેલેબલ છે, તમે લોકો જોઈ શકો છો. અને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો આપણી જાગૃત આવાજ નામની વેબસાઇટ છે, એની લિંક પણ નીચે અવેલેબલ છે. એમાંથી તમે તમારું ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. અને બીજી સૌથી અગત્યની વસ્તુ, અમારી સાથે જોડાવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક છે, એની પર ક્લિક કરી તમે વોટ્સએપ ચેનલમાં પણ અમારી સાથે જોડી શકો છો બીજી બધી અપડેટ માટે, 10th 11th 12th સ્ટાન્ડર્ડ માટે, એઝ વેલ એઝ તમારા આગળના એડમિશન પ્રોસિજર માટે. ચલો, તો હવે આજે આપણે આ 6થા નંબરનું એક્ઝામ્પલ જોઈ લઈએ. મારું નામ ચિંતન અખાણી છે અને મેં એનઆઈટી સુરતથી એમટેક કરેલું છે. ઓકે, કેવું પડે. તો હવે અહીંયા જો છઠ્ઠું જે છે એમાં કીધું છે કે બેટા a બરાબર 2 છે. માની લીધું, ચલો a બરાબર 2 છે. ડી બરાબર તફાવત આપણને આપેલો છે 8. વાવ. એસએન આપણને આપેલું છે. એસએન જે છે એ બેટા 90 છે. બરાબર, એસએન જે છે 90 છે. તો એન અને એએન શોધવાનું છે. શોધવાનું શું છે બેટા? એન કેટલું થાય અને એએન કેટલું થાય એ વસ્તુ આપણને શોધવાની કીધી છે. તો ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દાખલાને. એસએન આપેલું છે બેટા, તો એસએન આપણને આપેલું હોય તો આપણે એસએન નું સૂત્ર મૂકી દઈએ ને. તો એસએન બરાબર શું હતું બેટા? n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે તમારી અંતરાત્માને પ્રશ્ન પૂછો કે આમાંથી કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે? એસએન આપેલું છે, એ આપેલો છે, ડી આપેલો છે, એન નથી આપેલું. તો એન આપણને અહીંથી મળવાના ચાન્સીસ છે. તો ચલો એસએન બરાબર 90 મૂકી દો. તો 90 બરાબર n/2 2a, એ કેટલા છે? 2. તો 2 દુ 4, તો અહીંયા 4 થઈ જાય, વત્તા n-1, તફાવત કેટલો છે? 8. ધીમે ધીમે કરવાનું, ઉતાવળ નહીં કરવાની. જિંદગીમાં કોઈ ઉતાવળ આંબા ના પાકે એવું કહેવાય ને. 2 ને આ બાજુ લઈ જઈએ 90 જોડે, તો 90 જોડે લગન થઈ જાય એના, તો 180 થઈ જાય. તો 180 બરાબર n. ઓ માય ગોડ, અહીંયા 4, 8 ને અંદર ગુણી દઈએ તો 8n-8 થાય. ચાલો, 8n-8 થાય, બિલકુલ સાચી વાત છે. હવે 4 - 8 કેટલા થાય? તો 180 બરાબર n -4 થાય. 4 - 8 -4 થાય, એટલે કે 8n-4. બરાબર, ક્લિયર છે? હવે n ને આપણે અંદર ગુણી દઈએ તો 180 બરાબર 8n² - 4n. આવું થાય. હવે 4 કોમન કાઢીએ બધામાંથી. બધાને 4 વડે ભાગી દો, કેમ કે બધાને 4 વડે ભગાય છે. 180 ને 8 ને 4 ને બધાને 4 વડે ભાગી શકાય છે. તો બધાને 4 વડે ભાગી દઈએ તો 180 ભાગ્યા 4 કેટલા થાય? ચોકુ ચોકુ 16, 2 બધા 4 5 20, બરાબર 45 થાય. અહીંયા આગળ 2n² થાય, -n થાય. હવે 45 ની પેલી બાજુ લઈ જઈએ. ચલો, તો શું થશે? 2n² -n -45 બરાબર 0. ભલે બેટા, આ તો દ્વિઘાત બહુપદી બની ગઈ. બરાબર, હવે દ્વિઘાત બહુપદી જે છે તો આ કેવી રીતે ઉકેલવું એ તો આપણે ઓલરેડી શીખવાડી દીધું છે તમને લોકોને. તો કેવી રીતે ઉકેલશું? 45 દુ 90, 90 ના એવા ભાગ પાડો કે જવાબ -1 આવે. 10 * 9 = 90. બરાબર, 10 * 9 = 90. તો અહીંયા આગળ શું લખીશ? 2n² -10n + 9n -45 બરાબર 0. આ ભાગ કેવી રીતે પાડવાના એ મેં બહુપદી જે પ્રકરણ છે એમાં મેં શીખવાડેલું છે. એનું પણ મેં પ્લેલિસ્ટ છે નીચે, એમાં તમે જોઈ શકો છો એ ચેપ્ટર જોવું હોય તો. ઓકે, ચલો અહીંથી સામાન્ય શું નીકળશે બેટા? 2n. તો અહીંયા શું બચે? n-5. અહીંયા શું બચે? સામાન્ય n. તો અહીંયા શું બચે? n-5 બરાબર 0. તો હવે શું થશે? n-5 સામાન્ય નીકળે, અહીંયા 2n + 9 સામાન્ય થઈ જાય, બરાબર 0. એનો મતલબ શું થયો બેટા? ધ્યાનથી જોવો તો આપણને ખબર પડે શું થશે. n-5 બરાબર 0 અથવા તો 2n + 9 બરાબર 0. આ બે માંથી એક આવે. તો આમાંથી મને n ની મૂલ્ય શું મળશે? આમાંથી n નું મૂલ્ય મળે મને 5, કેમ કે 5 પેલી બાદ જાય તો n બરાબર 5 થાય. આમાં તમને n નું મૂલ્ય મળશે -9/2. આ તો બેટા n નું મૂલ્ય કોઈ દિવસ પોસિબલ જ નથી ને, ક્યારે શક્ય જ નથી. n હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય. મતલબ કે n નું મૂલ્ય મને મળી ગયું. જો n શોધવાનું કીધું હતું તો n નું મૂલ્ય મને મળી ગયું. n બરાબર 9 છે, સોરી 5 છે. હવે n બરાબર 5 છે તો મારે an શોધવાનું છે. an આ રહ્યું an, મતલબ કે a5 શોધવાનું છે. તો a5 આપણે શોધીએ તો a5 બરાબર શું લખાય? a + 4d. ચલો, પ્રથમ પદ શું આપેલું છે આપણને? 2 આપેલું જ છે. તો 2 + 4, તફાવત કેટલો છે? તફાવત છે 8.
8 ચોક 32 ને વત્તા 2 34, તો 34 તમારો જવાબ છે AN. જો છઠ્ઠો એક્ઝામ્પલ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. પણ તમારે ધીમે ધીમે સમજવાનું છે. આ એક્ઝામ્પલ સારો કહી શકાય. જો આપણે પેપર થોડું અઘરું બનાવવું હોય તો આ ક્વેશ્ચન પૂછી શકે છે. પણ અહીંયા તમારે દ્વિઘાત બહુપદી બને છે. એ દ્વિઘાત બહુપદી તમને ઉકેલતા આવડી જાય તો તમારા માટે એક્ઝામ્પલ જે છે, દાખલો જે છે એ સરળ બની જાય, ઇઝી બની જાય. અને તમારા માટે તો ખબર જ છે ને, મારી જાન જીગરની જલેબી છે જ. અને સબકા મકસદ એક હી હે, 100 માર્ક્સ. ચલો 7મો એક્ઝામ્પલ જોઈએ. અગેન આપણે 7મો એક્ઝામ્પલ જોઈશું તો અહીંયાથી આપણને કંઈક વસ્તુ મળશે. શું કીધું છે? a બરાબર આપણને આપેલું છે 8, બરાબર. છેલ્લું પદ a n મું પદ આપણને આપેલું છે 62. sn આપણને આપેલું છે 210. sn જે છે 210 આપેલું છે. n અને d શોધવાનું છે ભાઈ. n શોધો અને d શોધો. હવે તમારા મગજમાં છે ને શકુંતલા દેવી આવી જ જવી જોઈએ. જ્યારે આપણે પ્રથમ પદ આપ્યું છે, છેલ્લું પદ આપેલું છે અને સરવાળો આપેલો છે, તો આપણે જે પેલું SN નું સૂત્ર છે, કયું SN નું સૂત્ર? SN બરાબર n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. આ સૂત્ર વપરાય. કેમ કે આપણને પ્રથમ પદ પણ આપ્યું છે, છેલ્લું પદ પણ આપ્યું છે, અને SN પણ આપ્યું છે. તો બધું મૂકશો તમને અહીંથી n મળી જશે. તો જો SN કેટલું આપેલું છે બેટા, મૂકતા જાઓ. તમને આ તો દાખલો ઈઝી થઈ ગયો. SN તમને કેટલું આપ્યું છે? 210. તો 210 મૂકી દીધું. અહીંયા મૂકી દઈએ આપણે n/2. પ્રથમ પદ છે 8 અને છેલ્લું પદ છે 62, એટલે કે 70 થાય. બરાબર. તો શું થશે? 210 આ 2 ઉપર જાય અને 70 નીચે આવે. બરાબર. 2 અંશમાં જાય ને 70 છેદમાં આવશે, બરાબર 90 થઈ જશે. મીંડું મીંડું કટ. 7 તરી 21 ને 3 દુ ને 6, એટલે કે n નું મૂલ્ય બેટા થઈ ગયું 6. n નું મૂલ્ય 6 થઈ ગયું. ચલો હવે d શોધવાનું છે. તો હવે n નું મૂલ્ય મળી ગયું, મતલબ આ a6 કહેવાય કે ના કહેવાય? an બરાબર 62 છે, સમજો. an બરાબર 62 છે અને n નું મૂલ્ય 6 છે, તો આને a6 બરાબર 62 ના કહેવાય? કહેવાય જ ને. તો એમે a6 નું સૂત્ર વાપરો. તો શું હતું a6 નું સૂત્ર? a6 બરાબર a પ્લસ 5d. a6 બરાબર શું મૂકવાનું? 62 જ મૂકવાનું. કેમ 62 મૂકવાનું? અરે બેટા આ તો an હતું ને, અને n બરાબર 6 મૂકું છું, તો a6 થઈ જાય કે ના થઈ જાય? તો a6 નું સૂત્ર આ છે, એમાં 62 મૂકી દઈએ. પ્રથમ પદ તમને 8 આપેલું છે વત્તા 5d. 62 માઇનસ 8 કેટલા થાય? 56 થાય. બરાબર છે. અહીંયા આગળ 56 થશે. તો 56 બરાબર 5d. તો d બરાબર થશે 56/5. કોઈ જગ્યાએ ભૂલ નથી ને, એકવાર ચેક કરી લેવાનું. બરાબર. 56/5 તમારો તફાવત થઈ ગયો. ક્લિયર છે? બરાબર છે. આ આપણો આખો આ દાખલો છે. એકવાર મને ધ્યાનથી જોઈ લેવા જો. a6 બરાબર અહીંયા 7 × 6, a6 બરાબર a પ્લસ 5d. a6 62 છે ને, an 62 છે ને? હા, 62 બરાબર પ્રથમ પદ 8 વત્તા 5d. 62 માઇનસ 8 કેટલા થાય? ભૂલ કરી છે. 62 માઇનસ 8 કેટલા થાય? 12 માંથી 8 54 થાય. 54 થાય તો 54/5 થાય. બરાબર. 54/5. તો આ રીતે તમે આજે 7મો દાખલો જે તમે ગણી શકો છો. 8, 9, 10 બી એવા જ છે. ચલો જોઈએ 8મો દાખલો. બસ લા. ચલો 8મા દાખલામાં જો શું આપણને આપ્યું છે? an. જે આપેલું હોય ને એ પહેલા મૂકી દેવાનું, એનું લિસ્ટ બનાવી દેવાનું. આપેલી વસ્તુનું તમે લિસ્ટ બનાવો ને એટલે તમારા અડધો એક્ઝામ બધો ત્યાં જ સોલ્વ થઈ જાય. જો 8મા દાખલામાં શું આપ્યું બેટા? જો an બરાબર શું આપેલું છે? an બરાબર આપ્યું છે 4. ઓકે. તફાવત મને આપ્યો છે 2. બરાબર. ઓકે. sn આપ્યું છે મને -14. બરાબર. n અને a શોધો. n શોધો અને a શોધો. બરાબર. n શોધો અને a શોધો. ચલો, મતલબ કે આપણે છેલ્લું પદ આપેલું છે, તફાવત આપેલો છે. ચલો, તો હવે આપણે અહીંયા આગળ કંઈક આવું કંઈક કરી શકીએ. પહેલા છેલ્લું પદ an બરાબર શું થાય? an બરાબર થાય a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. આવું થાય. છેલ્લું પદ આપણને શું આપેલું છે? 4. તો 4 બરાબર શું લખાશે? અહીંયા a પણ નથી, d પણ નથી અને n પણ નથી, ને d છે, 2 છે, મતલબ કે a અને n નથી. ચલો મૂકી દઈએ. a બરાબર નથી ખબર તો અહીંયા a મૂકી દઈએ, વત્તા n આપણને નથી ખબર, -1 મૂકી દઈએ. તફાવત આપણો 2 છે. સાદુરૂપ આપી દઈએ. ચલો 4 બરાબર જે આપણને આપેલું બધું મૂકતા જવાનું એટલે ફટાફટ થઈ જાય. તો a વત્તા 2n - 2 થાય. -2 આપણે લઈ જઈએ તો +2 થાય. તો 4 છે, આ -2 આ બાજુ આવે તો +2 એટલે 6 થઈ જશે. અહીંયા આગળ આ 6 થઈ ગયું. અહીંયા થયું a + 2n. આપણને એક સમીકરણ મળ્યું a + 2n. બરાબર. એક સમીકરણ મળ્યું. હવે
આપણે Sn નું સૂત્ર આપણે પહેલા અહીંયા આગળ n માં પદનું સૂત્ર લગાવ્યું. સૌથી પહેલા શું લગાવ્યું આપણે બેટા? સૌથી પહેલા લગાવ્યું આપણે n માં પદનું સૂત્ર. હવે આપણે લગાવીએ છીએ Sn નું સૂત્ર. તો Sn બરાબર શું લખાશે? Sn n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. બરાબર? ચલો Sn આપણને આપ્યું છે -14. n આપણને ખબર નથી, n/2. પહેલું પદ આપણને ખબર નથી, છેલ્લું પદ આપણને ખબર છે. કેટલું છે? છેલ્લું પદ જે છે એ છે 4, a + 4. બરાબર છે? -14 ને આ બાદ લઈ લે એટલે -28 થાય. તો -28 બરાબર શું લખાય? -28 બરાબર શું લખાશે? n/2 પહેલું પદ વત્તા છેલ્લું પદ. આવું અહીંયા આગળ એનું પૂર્યું. હવે અહીંયાથી બી આપણને કઈ ખબર નથી. અહીંયાથી બી આપણને કઈ ખબર નથી કે બેટા પહેલું પદ ને પદોની સંખ્યા ને કાંઈ જ ખબર નથી. શું કરશું? તો આમાંથી આપણે કામ કરી n ને કરતા બનાવીને આમાં મૂકી દઈએ તો, કાં તો a ને કરતા બનાવવાનામાં મૂકી દો. ચલો અહીંયા 2 આવી ગયું છે, 2 આવી ગયું હોય તો પછી 2 અહીંયા મુકાય નહીં. આદેશની રીત વાપરો. a બરાબર શું થશે આમાંથી જુઓ. આ સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 માંથી a બરાબર શું થશે જુઓ. a બરાબર થશે 6 - 2n થાય. 6 - 2n થાય. તો એ 6 - 2n જે છે એ અહીંયા મૂકી દો. આદેશની રીત. બરાબર? તમે લોકો ભણેલા જ છો આદેશની રીત. તો ચલો મૂકો. તો શું થશે? -28 બરાબર n કૌંસમાં a ની જગ્યાએ મૂકીશ 6 - 2n વત્તા 4. બરાબર? જો હવે આખું n નું સમીકરણ બની ગયું. હવે આને ઉકેલવાનું છે બસ. સિમ્પલ. -28 બરાબર n 6 × 4 10 10 - 2n. ચલો તો -28 બરાબર n ને અંદર ગુણી દો 10n - 2n². બરાબર? -2n² ને આ બાદ લાવી દો તો +2n². 10n ને આ બાદ લાવી દો તો -10n થાય, -28 થાય, બરાબર 0 થાય. બધાને 2 વડે ભાગી શકાય એમ છે. તો બધાને 2 વડે ભાગી દો તો n² - 5n - 14 બરાબર 0. 14 ના ભાગ પાડો કે જવાબ 5 આવે. 7 દુ 14. દ્વિઘાત બહુપદી બની ગઈ. તો જો હવે એને ઉકેલું અહીંયા આગળ તો શું થાય? n² - 7n + 2n -14 બરાબર 0. તો અહીંથી n સામાન્ય કાઢું તો n - 7 બચે. અહીંયાથી 2 સામાન્ય કાઢું તો n - 7 બચે, બરાબર 0 થાય. બંનેમાંથી n - 7 સામાન્ય કાઢો તો બેટા બંનેમાંથી n - 7 સામાન્ય કાઢું તો અહીંયા n + 2 બરાબર 0. તો અહીંયાથી મને શું મળ્યું? n નું મૂલ્ય 7 મળે અથવા n નું મૂલ્ય -2 મળે. તો n નું મૂલ્ય કોઈ દિવસ માઇનસમાં હોઈ ન શકે, મતલબ કે n નું મૂલ્ય મને 7 મળી ગયું. 8મા દાખલામાં મને n નું મૂલ્ય 7 મળી ગયું. હવે n નું મૂલ્ય મને 7 મળી ગયું તો 7 દુ 14 અહીંયા મૂકી દો. 14 થાય. 14 આ બાજુ તો -14 થાય. 6 - 14 -8 થાય. તો a નું મૂલ્ય -8 મળી ગયું. ચલો પતી ગયું. દાખલો પૂરો. આ બધા દાખલા અઘરા દાખલા કહી શકાય. પણ તમને 2 સૂત્ર આવડતા હોય તો 2 સૂત્ર મૂકી અને તમારે 2 સૂત્રમાંથી આદેશની રીત લઈ અને કાં તો a કાં તો n 2 માંથી ગમે તે શોધવાનું છે. પણ 6 દાખલા અને અઘરા દાખલા કહી શકાય. જો આપણને પેપર અઘરું બનાવવું હોય તો આવા દાખલા આપણને પૂછી શકે છે. જો 9મો એક્ઝામ્પલ જોવો. હવે આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે ને સમજણ પડતી હશે. મજા આવતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે સર મજા આવે છે. તો મને પણ મજા આવશે. બરાબર? ચલો હવે 9મા નંબરનો આપણે એક્ઝામ્પલ જોઈએ બેટા. 9મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે જુઓ. 9મા નંબરનો એક્ઝામ્પલ a બરાબર 3 છે. ઓકે, માની લીધું તમે કીધું એટલે. n બરાબર 8 છે. ઓકે, એ બી માની લીધું તમે કીધું છે. Sn બરાબર 192 છે. માય ગોડ, Sn બરાબર 192 છે. તો d શોધો. બરાબર? d શોધો. d કેટલા થાય? ચલો તો આપણને n ખબર, n આપેલો છે. n આપણને આપેલો છે તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ ને આપણે. શું મૂકી દઈએ? Sn બરાબર, આ તો સીધો સૂત્રનો એક જ સૂત્ર પરથી જવાબ આવશે. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. n આપણને આપેલો છે 8. Sn 192 છે તો અહીંયા 192 મૂકી દઈએ. n આપ્યો છે આપણને 8 તો 8/2 થઈ જાય. આપણને a આપેલો છે 3 તો 3 દુ 6 થઈ જાય. 8 આપણને આપેલું છે n તો 8 - 1 7 થાય એટલે કે 7d થાય. આટલું ખબર પડે. હવે જો અહીંયા આગળ શું થઈ જશે? 192 8/2 4 6 + 7d. 4 ને જાય 192 ના છેદમાં તો 192/4 કરી દો. 6 + 7d કરી દો. અહીંયા ભાગ ચલાવો તો ચોકુ ચોકુ 16 4 × 32 બરાબર 6 + 7d થાય. 6 આ બાજુ આવે તો 42 બરાબર 7d થાય. તો ભાઈ d બરાબર 42/7 થાય ને બેટા, તો એને કહેવાય 6.
તફાવત 6 મળી ગયો. ફટાફટ 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 સીધું સમીકરણ હતું. સમીકરણમાં બધાની વેલ્યુ મૂકી અને ડી ને વેલ્યુ શોધી કાઢો એટલે તમારો બેડો પાર થઈ ગયો. હે ચલો 10મો એક્ઝામ્પલ જોઈશું આપણે. યે લેટ્સ સી 10th એક્ઝામ્પલ. 10મા નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. છેલ્લું પદ આપણને આપ્યું છે 28. માની લીધું, ચલો આપ્યું છે તો માનવું તો પડશે જ ને, ક્યાં જઈશું. સરવાળો આપ્યો છે 144. ઓકે, પદોની સંખ્યા 9 છે. ઓકે, n બરાબર 9 છે પદોની સંખ્યા. તો એ શોધો. ઓ માય ગોડ, બહુ જ અઘરો દાખલો છે. જો છેલ્લું પદ આપ્યું છે એમ પહેલું પદ શોધવાનું કીધું છે. કેટલો અઘરો દાખલો છે. સૂત્ર મૂકો યાર. પહેલું પદ ને છેલ્લું પદ બે આપેલું હોય તો n/2 પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તો SN 144 છે તો આપણે અહીંયા 144 મૂકી દઈશું. n આપણને 9 આપ્યું છે તો 9/2 કરી દઈશું. પ્રથમ પદ મારે શોધવાનું છે અને છેલ્લું પદ તમને 28 આપેલું છે. જો બહુ જ ડિફિકલ્ટ દાખલો હતો. બરાબર. તો અહીંયા આગળ 144 2 જાય અંશમાં, 9 જાય છેદમાં. બરાબર છે. અહીંયા બચશે a વત્તા 28. ચલો 3 ભાગ ચલાવો તો અહીંયા 3 બચે. અહીંયા આગળ 3 થી ભાગ ચલાવું તો 3 ચોક 12, 2 3 અઠા 24. બરાબર. હજુ 3 થી ભાગ ચાલશે, 16 તરી 48 અને 16 દુ 32 થઈ જશે. તો 32 બરાબર a વત્તા 28. 28 ની પેલી બાદ લઈ જાઓ તો બેટા 32 માઇનસ 28 બરાબર a થાય. એટલે કે બેટા a બરાબર 4 થાય. a બરાબર 4 થશે. દાખલો પતી ગયો. ઠીક છે બોસ. તો આ 10 એક્ઝામ્પલ આપણે કર્યા. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. હા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના એક્ઝામ્પલ જોઈશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ સો મચ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.